પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી એટલે 10-12 દિવસ થયા એટલે અહીંયા બોટાદ એને હાજર કરી અને લખાણ કર્યું, એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા, એના મામા પક્ષના આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી. બરાબર, પછી પાછી સોંપી દીધા કે પછી છોકરીએ મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને 2 અઠવાડિયું 15 દી થયું એટલે વળી પાછી એ છોકરા હારે ભાગી ગઈ અને ત્યાંથી પછી બધા મેસેજ આવવા મળ્યા. બરાબર, પછી અમે આ ભાઈને સમજાવતી રીતે ગયા. અમારા ગામડા બધા 8 ગામ કહેવાય, એ 8 ગામનો અમે સંગઠન ભેગું કરી અને એનો કાયદાસર અમારો છોકરો પગલું ભર્યું કે નહીં એ ન ભરાય, એના કારણથી અમે 8 ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો કે અત્યાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણથી ગુમાઈ ગયો. અત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલે સમગ્ર એસી સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો એકઠા થયા છે કે છોકરાઓને યોગ્ય ન્યાય મળે કે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને જે 7 લાખ રૂપિયાથી સમથિંગ એને ખર્ચો કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તે છોકરાનું એને આત્મદયા કર્યો છે જેના ત્રાસથી તે લોકોની સાથે યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.